हेलो फ्रेंड्स, आज આપણે ઉનાળાની ગરમીથી બચવા અને શરીરને ઠંડક તેમજ શક્તિ આપવા માટે એક શરબત બનાવીશું। આ શરબતનો એક ગ્લાસ તમે પીને પછી બહાર જશો એટલે તમને ગરમી અને લૂ લાગવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। નવા સ્વાદ સાથે શરબત બનાવવા માટે સૌપ્રથમ એક સ્ટીલના વાસણમાં 2 ગ્લાસ જેટલું ફ્રીજનું કે માટલાનું ઠંડુ પાણી લેશું। ફ્રેન્ડ્સ, આપણે આ રેસીપીમાં બરફનો ઉપયોગ નથી કરતા, માટે શરબત બનાવવા માટે ઠંડુ પાણીનો જ ઉપયોગ કરવો। હવે શરબતનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એવો દેશી ગોળ મેં અહીં 2 ચમચી જેટલો સુધારીને લીધો છે। અહીં બને તો તમારે દવા વગરનો ડાર્ક કલરનો જે દેશી ગોળ માર્કેટમાં મળે છે એનો જ ઉપયોગ કરવો, જેથી તેના બધા ગુણધર્મો આ શરબતમાંથી મળી રહે। અને ખાંડનો ઉપયોગ નથી કર્યો, માટે આ શરબત બાળકો અને મોટી ઉંમરના વડીલો પણ દરરોજ પી શકશે। હવે એકવાર એને સ્પૂનની મદદથી ચલાવી લઈશું। ગોળને પાણીમાં ઝડપથી ઓગાળવા માટે આપણે અહીં બ્લેન્ડરનો ઉપયોગ કરશું। તો તમે આ રીતે 1 મિનિટ માટે બ્લેન્ડરને ચલાવી અને ગોળને પાણીમાં ઝડપથી ઓગાળી શકશો। તો તમે જોઈ શકો છો કે આપણો બધો જ ગોળ પાણીમાં ઓગળી ગયો છે। તમારે જો આ રીતે બ્લેન્ડર ફેરવી અને ઓગાળવો ના હોય તો ગોળને પાણીમાં 2 કલાક સુધી ઢાંકીને મૂકી રાખજો, એટલે ગોળ બધો ઓગળી જશે। હવે આમાં આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું અને સાથે અડધી ચમચી જેટલો સેંધા નમક એડ કરીશું। તમે સેંધા નમક અને સંચળ પાવડરને બદલે એકલું નમક પણ એડ કરી શકો છો। હવે સંચળ પાવડર અને સેંધા નમકને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આમાં આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। હવે ફરીથી બધું એકવાર મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે 1 ચમચી જેટલો વરિયાળીનો પાવડર એડ કરીશું। વરિયાળીનો સ્વાદ આ શરબતમાં ખૂબ જ સરસ આવે છે। ઉનાળામાં જો તમને છાતીમાં જલન કે એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો બપોરે જમ્યા પછી આ 1 ગ્લાસ શરબત જરૂરથી પીવું, જેથી તે શરીરમાં તાજગીની સાથે ઠંડક આપશે અને ગોળને લીધે પાચન પણ જલ્દીથી થશે। હવે એકવાર ફરીથી 30 સેકન્ડ માટે આપણે બ્લેન્ડરને આ શરબતમાં ફેરવી લઈએ, એટલે આપણી બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય। જો તમને પસંદ હોય તો તમે આ શરબતમાં તકમરિયાને પલાળીને પણ નાખી શકો છો। હવે આપણું આ શરબત પીવા માટે બિલકુલ રેડી છે। બનાવી અને તરત જ એને પી લેવું, નહીંતર એ ગોળને લીધે કાળું પડી જશે। ઉનાળામાં ગરમી અને હીટવેવથી બચવા માટે તમારા ઘરમાં એકવાર આ શરબત જરૂરથી ટ્રાય કરજો। બાળકો અને બધાને ખૂબ જ પસંદ આવશે। સમર ડ્રિંક્સની રેસીપી જોવા માટે સ્ક્રીન પર આપેલા આઇકોન પર ક્લિક કરો।